આજે તો આપણા ગામમાં આવી ગયા કચ્છી ટ્રાવેલર વિજયભાઈ અને એને પૂરેપૂરા આપણા ગામનો ઇતિહાસનો વિઝિટ કરાયો. કારણ કે ઇન્સ્ટા પર તે અત્યારે એક સિરીઝ બનાવી રહ્યા છે 100 કહાનીઓ કચ્છની. તેમાં આજે આવી ગયા ચોબારી ગામમાં અને એને આપણે લઈ ગયા ચોબારી ગામના ખૂણે ને ખૂણે લઈ ગયા આપણે. જુઓ આખો વ્લોગ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો સવારના બપોરે એમ ઠંડુ પવન વાગી રહ્યું એકદમ અને ટાઢ વાય આપણે નાઈની ફ્રેશ થઈ ગયા. તો ચલો બાઇક લઈને જઈએ ગામ બાજુ. તો ચલો ગાઈસ. મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના 1:30 અને ઠંડુ પવન વાગે એટલે એવું થાય શિયાળાનું આગમન થયો. હવે ઠેઠ લગભગ 2.5 થી 3 મહિના નીકળી ગયા અને હવે એમ દેખાય કે આ શિયાળો આવ્યો છે. આપણે સ્પેશિયલ આમ નીકળ્યા અહીં ખાલી કેવું પવન આવે તો જુઓ કંઈક આખો સીન છે. ઈશ્વરભાઈ નીકળી ગયા અત્યારે. તો ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ગામમાં આટા મારતા ચોમકીધામ ચોબારી એટલે કે ચોમકી વાવમાં. અને અહીં કಡೆ આપણે આવી ગયા છીએ ટ્રાવેલર વિજયભાઈ. તો વિજયભાઈ શું કહેવા માંગો છો? એકવાર જરૂરથી અમારા દર્શક મિત્રોને જણાવો તમે. કેટલી પહેલા તો બધી ચોબારીની જનતાને વાગડની જનતાને, આમ તો વાગડ સાથે ઘણો ટાઈમ થયા જોડાયેલો છું ને અલગ કનેક્શન છે ને વાગડમાં ખાસ કરીને એટલો બધો ઇતિહાસ રહેલો છે, એટલી બધી જગ્યાઓ રહેલી છે અને મારા ઘણા બધા ફોલોઅર્સ વાગડમાં રહે છે. તો ચોબારી મારો ઘણો ટાઈમ થયો પ્લાન હતો. હું પહેલી વખત આજે ચોબારીમાં આવ્યો છું કે ક્યારેક ચોબારીમાં આવીશ ને વાવની મેં કહાની સાંભળી હતી, પાંડવો દ્વારા બનાવેલી આવી જે વાવ ને ત્યાં ઘી નીકળતો, તો મેં કીધું જઈને એકવાર દર્શન કરી. અને મારી બકેટ લિસ્ટમાં જગ્યા હતી અમે 100 કહાનીઓ કચ્છની હમણાં ચાલી રહી છે, તો એની અંદર આજે આવે છે 2026ની 2 જાન્યુઆરીના. તો રાહુલભાઈ મળ્યા છે અને બહુ મજા આવી મળીને. અને હવે આ જગ્યાનો બ્લોગ શૂટ કરી લીધો છે ફાઇનલી. ને અહીંયાથી બસ હજી એક ઐતિહાસિક જગ્યા છે જૂના પાડિયા છે, ત્યાં પણ શૂટ કરશું અને એના પછી નીકળશું એકલધામ. ત્યાં પણ આપણો એક નાનો એવો બ્લોગ શૂટ કરશું. તો ટ્રાવેલર વિજય તમે ઓળખતા જ હશો, તો ચેકઆઉટ કરી લેજો. આના બ્લોગ બહુ જલ્દી આવશે ને સાથે સાથે રાહુલભાઈનું પણ કામ બહુ સરાહનીય છે, તો જઈને જરૂર ફોલો કરી લેજો અને કોમેન્ટ કરતા આગળ તમને આ બ્લોગ પસંદ આવે. તો મિત્રો 100 કહાનીઓ કચ્છની બનાવે છે ભાઈ અને અત્યારે આવે છે હાલ ચોબારી ગામમાં અને અત્યારે આ ચોમકી વાવની વિઝિટ કરવા આવ્યા છે. તો તમે હજી સુધી ભાઈને નથી ઓળખતા તો ઇન્સ્ટાગ્રામમાં તમારું અકાઉન્ટ શું? ટ્રાવેલર વિજય. અને યુટ્યુબમાં કચ્છી ટ્રાવેલર. હા, તો છે સર્ચ કરશો તો કચ્છી ટ્રાવેલર. કદાચ ચોબારીના ઘણા લોકો નહીં ઓળખતા હોય તો સર્ચ મારીને જોઈ આવજો. અને બહુ બધું જૂનું ઇતિહાસ, વધારે ઐતિહાસિક જગ્યાઓ ઉપર આપણો ફોકસ રહે છે. કચ્છમાં જે જગ્યાઓ ભૂલાઈ ગયું છે, જેને નથી સાંભળી, અમુક પબ્લિક નથી સાંભળી, એવી જગ્યાઓ ઉપર લઈને આવ્યો છું. અને ઘણો ટાઈમ થી હું 7 થી 8 વર્ષથી આ જ કરું છું. વધારે પણ હિસ્ટોરિકલ જગ્યા ઉપર જ ફોકસ છે આપણું. અને બસ 100 કહાનીઓ એક એવી સિરીઝ જે કચ્છમાં પહેલી વખત કોઈ બ્લોગરે ચાલુ કરી છે. કન્ટિન્યુ 100 દિવસ મારા એમાંથી 50 બ્લોગ આવી ગયા છે. આજે 51મો બ્લોગ નાખ્યો મેં. તો હજી બસ 39-49 હજી બાકી છે. એ પણ બહુ જલ્દી આવશે ને એના પછી આપણે ગુજરાત કવર કરશું. તો આજે ચોબારી ગામ આવ્યા છે અને બહુ આપણે આનંદ થયો. અને ભાઈ દ્વારા મને ખબર પડી કે આ વાવનું નામ ચોમકી વાવ છે. મને ખબર નહોતી ખરેખર, મેં બસ સાંભળ્યું હતું કે આવી કોઈ વાવ છે. પણ આભાર તમારો રાહુલભાઈ, મને ઇન્ફોર્મેશન આપી. તમે આવ્યા, મને બહુ મજા આવી. અમારા ગામમાં તમે આવ્યા, અમારો ઇતિહાસ જાણવા માટે તમે અમને બહુ આનંદ થયો. તો મિત્રો આ છે વિજયભાઈ અને હાલ ચોબારીમાં આવ્યા છે અને આપણે ચોમકી વાવનું એનો ઇતિહાસ પૂરેપૂરો કયો છે અને આજ ઇતિહાસ લઈને જ અહીંથી જવાના છે એવું છે. જય માતાજી. જય માતાજી. તો જો આ છે વિજયભાઈ અને આ છે એમના નાના છોકરો છે નેવુભાઈ વિજયભાઈ ના. અત્યારે શોખીન છે બાઇક લઈ દેવી છે. હા, ભારત ભ્રમણમાં મૂકવો છે અત્યારથી કે આમ થોડોક મોટો થાય એટલે મૂકી દેવા. 10 પાસ કરીને ભારત ભ્રમણ કરશે. હા, તમે ભારત ભ્રમણ કર્યું એમને એમ. તો ચલો મિત્રો, બાપ એવા બેટા ને વડે વટેટા એવું કામ છે. તો બાપ લે લદાખ નકરા ટ્રાવેલિંગ કર્યું ને આ ભાઈને પણ કરાવવાનું. કાન એવું ભાઈ આ બાજુ તારે ટ્રાવેલિંગ કરવાનું હોય તાર પપ્પાને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને કહી દે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. રાહુલભાઈ, તમારે એક આવી જરૂર રહે લીધાની. આવી જરૂર હે. આપણે એક લઈ લે. આપણે જ્યારે કાંઈક થયું ત્યારે કરવાનું. બ્લોગિંગ માં નહીં હાલે એવું હે 360 આ આમ તારે કોઈ લેવાનો બાઇક માં થવી તો સોડો રે, પણ બ્લોગિંગ માં નથી એટલો હાલો, કેમ કે બેટરી એટલી ચાલતી નથી. એના કરતા GoPro લેવાય. GoPro માં બેટરી વધારે ચાલશે. ન્યુ એડેડ ન્યુ જીતુભાઈ કમેન્ટમાં જીતુભાઈ ને કહી દીધું. હું છે ને કોમ્પેક્ટ જે એટલે ખણી આવે છે, બાકી બાઇક માં કે આમ બ્લોગિંગ કરીએ ને તો નથી. આમાં માઇક જ નથી. તો
તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીં કણે આપણા જૂનવાણી ઇતિહાસને અમારા ગામમાં એક સાથે લગભગ ઘણા બધા પાડ્યા છે જુઓ અને આપણે વિજયભાઈને લઈ આવી અહીં કણે અને 100 કહાનીઓ કચ્છમાંથી આજે આ ભાઈનો એક બ્લોગ આવી જાય જુઓ રામ રામ મિત્રોને તો ફાઇનલી 100 કહાનીઓ કચ્છની પહોંચી આવી છે વાગડના ચોબારી ગામમાં અને ખાસ કરીને આ ગામનું એટ્રેક્શન છે ગામની ભાગોળે આવેલા આ શ્રેણીબંધ પાડિયાઓ એક જ કટારમાં તમે જોઈ શકો છો બધા પાડિયા લાગેલા છે ને યુદ્ધવીરોના પાડિયા છે સતીઓના પણ પાડિયા છે અને ઘણા ઐતિહાસિક ને પ્રાચીન પાડિયા છે જેનો મનમાં ઈચ્છા હતી ઘણો ટાઈમથી કે આ જગ્યાએ જવાનું હું એક વિડીયો બનાવું આ જગ્યા વિશે તો આજ એ દિવસ આવી ગયો છે જ્યારે હું આ જગ્યા ઉપર મસ્ત ગામ છે અને ખાસ કરીને ઐતિહાસિક ગામ છે ઘણા બધા લોકોનું કનેક્શન આ ગામ સાથે છે તો જ્યારે પણ વાગડ આવો ત્યારે એકવાર ચોબારી જરૂર વિઝિટ કરો અને ખાસ કરીને અહીં આવેલી બહુ બધી ઐતિહાસિક જગ્યાઓ એકવાર જરૂર દર્શન કરો અને ચાલો બ્લોગ વધારી આગળ તમને થોડુંક જણાવી આ પાડિયા પાછળના ઇતિહાસ વિશે અને ચોમકી ધામથી આગળ અમે પછી બંને મિત્રો નીકળી ગયા ડુંગર તરફ રવાના થવા કારણ કે આપણે હવે લઈ જવાના વિજયભાઈને ડુંગર ઉપર કારણ કે ડુંગરમાં આપણું મોટું બધું ઇતિહાસ છુપાયેલું છે તો ચલો આપણે જઈએ ડુંગરમાં ભીમખાનાની તરફ તો પાછળ વિજયભાઈ આવી રહ્યા છે અને આગળ અમે બંને મિત્રો જઈ રહ્યા છીએ સીધા જ આવી ગયા ટ્રાવેલિંગ કરતા કરતા ડુંગર ઉપર અને અહીં કણે વિજયભાઈને આપણે ભીમખાનાનો ઇતિહાસ પૂરેપૂરો બતાવીને એના બ્લોગમાં પૂરેપૂરો શૂટ કરી અને જો અહીં કણે આપણે એને લઈ આવ્યા છીએ અને આપણો જૂનવાણી એકદમ ભીમખાનાની ડુંગરમાં છે તેને આપણે દેખાડ્યો પૂરેપૂરો વિઝિટ કર્યો એને અને એને આમ જોતા જ વિજયભાઈ કે આવી વસ્તુ તમે પહેલી વાર જોઈ છે બોલો આ વસ્તુને આપણે બતાડી ત્યારે વિજયભાઈ કે બહુ એકદમ સુંદર વસ્તુ છે બહુ જ ગજબનો એક્સપિરિયન્સ રહ્યો છે ને આભાર તમારો રાહુલભાઈ અમને આ બધું આવી ઐતિહાસિક જગ્યા બતાવીને ભીમ સાથે આની કથા જોડાયેલી છે ઓર જાણીને મજા આવી તો સારો છે મતલબ આ એક નવો અનુભવ થયો મને ચોબારી ગામમાં કેમ કે મેં આના વિશે સાંભળ્યું નહોતું કે આવું છે પણ ભાઈ સાથે મુલાકાત થઈ તો ચલો ઠીક છે પણ હવે જ્યારે ભાઈ મારી બાજુ આવશે ત્યારે હું પણ એને 4-5 જગ્યાએ બતાવીશ જે ભાઈએ પણ નહીં જોયું તમારો આવવાનો પાકો છે પાકો નગારા બાજુ આવો આવીશ ચોક્કસથી બાજુ હું આવીશ ત્યારે કચ્છી ટ્રાવેલરને જરૂર યાદ કરો સાથે ફરશું આપણે હું આવીને તમારી ચોક્કસ હું ફોન કરીશ અને આવવાનું છે તમારી જોડે એકવાર તમારી શ્યોર હું તો કહું લદ્દાખ ટ્રીપ કરો એકવાર મારી સાથે બહુ મજા આવશે એ ઘણો ટાઈમ કાઢો એના માટે પૂરો ટાઈમ તમારી પબ્લિકને લદ્દાખના નજારા જોવા મળશે ને એક નવું જોવા જશે કચ્છથી બારે ટ્રીપ કરી છે ક્યારે કચ્છથી બારે નથી કરી તો હું તમને કહું છું ભાઈના ફોલોવર છે જેને ઈચ્છા હોય કે ભાઈ કચ્છથી બારે બાઇક ટ્રીપ કરે તો કોમેન્ટ કરજો તો અમને ખબર પડે એમ તો અમે એ પ્રમાણે પ્રયાસ કરીએ એમ કે તમે કચ્છની બારે ભાઈને જોવા માંગતા હો મારી સાથે તો જરૂર પ્રયાસ ટ્રાય કરશું આપણે એકવાર 100% કાંઈ વાંધો નહીં હાલો પ્લસ કમેન્ટ નો રાખો 1000 પ્લસ કમેન્ટમાં પ્લસ કમેન્ટ કરો તો રાહુલભાઈ જશે વિજયભાઈ ભેગી લદ્દાખ ચલો ગાઈસ કમેન્ટ કરી નાખો કોમેન્ટ આવી ગઈ તો 10,000 સબસ્ક્રાઇબર થશે રાહુલભાઈ ના એટલે વિજયભાઈ ભેગી હું ને રાહુલભાઈ 2000 કેવો ગામ કયો તમારું કીધું ડગારા ગામમાં જશું હું ને જીતુભાઈ બે 10,000 થી આપણે સબસ્ક્રાઇબર વધી જાય થઈ જાય ઉપર એટલે આપણે જવાનું વિજયભાઈ જોડે અને ફૂલ એની જે ઐતિહાસિક જગ્યા છે ત્યાં આપણે જોવાની છે 100% ભાઈ 100% તો જઈને ટાર્ગેટ પૂરો કરી દો જેથી અમારા મિશન ઉપર અમે લાગી જઈએ મગરમચ્છ છે થોડી વાર પહેલા આજે ટીંબો છે ને એના ઉપર બેઠી હતી અહીંયા બિલકુલ આ જગ્યાએ અમે આવ્યા જોવા માટે પણ પાણી અંદર ચાલી ગયો પેલો દેખાય છે નાનું ટપકો જો આ છે બહુ જ મોટી છે કરીબ 6 ફૂટ તો હશે જે પ્રમાણે અમને લાગતી હતી અને ચોબારીના તળાવમાં બહુ મોટી મગરો છે 5-6 છે આવી તો તો મિત્રો મેં તમને જેમ પહેલા જણાવ્યું કે આપણે મગરવાળા તળાવમાં આવ્યા હતા તો વિજયભાઈને એક્સપ્લોર કર્યો આપણે ભીમખાનાનું એક્સપ્લોર કર્યો અને અહીં આગળ મગર જુઓ પહેલા કિનારે આપણે જોયું તો અહીં આગળ મગર હતી અત્યારે પાણીમાં ડરી ગઈ હતી આજુ આજે તમને થોડું પાણીની બહાર દેખાયું એ મગરનું મોં છે પણ અહીં આગળ આપણી બાજુ આવે ને તો પછી ભાગે ભાડા એવું કામ કરવાનું હોય પરલી સાઈડ જાય જો અહીં કણે આ તળાવમાં 5 થી 6 મગરું છે અને 2 તો 6 થી 7 ફૂટની લાંબી આપણે અત્યારે જ જોઈ હતી થોડી વાર પહેલા જ અને એમાં લેખ આ જુઓ તમે વિજયભાઈ તમારે બિયાતી નથી પાણું લખણે ભગાવો એક તો
મટ્ટીનું પાણું ફગાડ્યું તો લાગે ને તો નુકસાન ના કરે એમ. હા બસ તો માટીનો ભગાવો થોડોક ઓરે ભગાવજો. જો તો મિત્રો નીચે રહી ગયું છે ઓ પેલી પૂછ દેખાય છે. થોડી ખાલી પૂછ દેખાય. પછી આપણે લઈ આવ્યા સીધા જ વિજયભાઈની વાડીએ સ્પેશિયલ આપણું ગાડું વધારવા માટે. 2.5 લાખ જેવું આજુબાજુ થઈ જાય છે, 2.5 લાખ જેવું. અત્યારે જે મારા સામે જોઈ રહ્યા છો તમે, આ ગાડું આખું રિસ્ટોરેશન કરેલ છે અને એના ઉપર જે છે ઉપર નટબોલ નહીં પણ આવી રીવીટુ યુઝ કરવામાં આવે છે. અને ચૂકવું જો કેટલી નાની નાની ચૂકવું છે એ. અને જાટ સિસ્ટમથી બનાવવામાં આવે છે. આવા કડા ફિટ કરી અને એને ચારેક ઓર ચૂકવીથી ફિટ કરવામાં આવે છે. કાતરીઓ કરે, આડો નાખવાનો કાતરી અચ્છા, આ કાતરીઓ છે. અને આખીને માકડી આ જે લાકડાનો ભાગ છે એ માકડી અને આને કાતરી. કાતરીઓ આડો આડામાંથી આડીઓ ભરવો હોય ને એટલે આમાં આડા નાખે. અચ્છા, બે લાકડાના જે આડા નાખે એ. 6 આડા આવે, આમાં 8 આવે, ટોટલ 8 આવે. ફૂલ આડીઓ ભરવો હોય તો 8 નાખવા પડે, નાનું ભરવું હોય તો 6 નાખે, 4 નાખે, જે પ્રમાણે ભરવો હોય એટલે અત્યારના ટોલા જેટલો આમાં માલ આવતો કરે. જ્યારે ટ્રક ને એવી સિસ્ટમ નહોતી, પહેલા કોઈ એવા મોટા હેવી ડ્યુટી સાધનો નહોતા, ત્યારે ગાડા દ્વારા માલ સામાન ખાસ અહીંયાથી કરીને. અમારે આ ગાડા ઉપર 25 મણ માલ ભરીને અંજાર લઈ જાય. ઓહો, વાહ. ત્યાંથી બળદથી 25 મણ માલ અંજાર સુધી પહોંચાડો છે. ત્યારે કોઈ સાધન નતો ને ત્યારે. સાધન નહોતો ત્યારે ખેડૂતો માટે આ જ ટ્રક હતું, આ જ ટ્રેક્ટર હતું. અને બધી રીતે અત્યારે પણ અમે અમારા બળદ રહ્યા હાલમાં આમાંથી 25-30 મણ ભરીને અહીંયા જઈએ છીએ. મિત્રો આ છે સોપારી ગામનું 100 વર્ષથી પણ જૂનું આ ગાડું. તો વિજયભાઈ તો હવે નીકળી ગયા છે અને અત્યારે નીકળીથી જાય છે ભરૂડિયા એકલ માતાજી, અને ત્યાંથી લગભગ નીકળવાના છે ખડીલ બાજુ. ત્યાંથી ખડીલની વિઝિટ કરવાના છે. તો અહીં કણે આપણે કણે અહીં ચોબરી આવ્યા હતા અને ખૂબ ઇતિહાસ બધું આપણે એને જણાવી દીધું એમ. અને જો અત્યારે હું બેઠો છું વાડીએ, કારણ કે લાસ્ટમાં વિઝિટ આપણી વાડીનો એને કર્યો. એકદમ સુંદર મજાનો વ્યૂ છે વાડીનો. અત્યારે સાંજ પડવા આવી છે. તો આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ ડેલી વ્લોગ જોવા મળે, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જય મુરલીધર, જય માતાજી.